જેમ આપણે શરીરની અંદર જે વસ્તુ છે એમ આ ધરતીની અંદર છ રસ છે. હાથમાં રસ નથી, એમાં છ રસ છે. કેટલા? છ રસ. જો ગળ્યો, ખાટો, તીખો, ખારો, તુરો ને કડવો, આ રસ છે. છ રસ છે. છ રસ છે. એમાં આ રસને જો એ પૃથ્વી એક જ છે, પણ રસ છ છે એના. જો ખાટી આંબલી હોય, એની પછી ખાટી આંબલી હોય તોય ભલે, અને પડખે શીકુડી વાવી હોય તો પૃથ્વીના રસ છે કે આમાં ખાટો રસ હોય ને આમાં ગળ્યો રસ હોય. એવા આ પૃથ્વીના છ રસ છે. છ રસ છે. હવે એ છ રસ આ 3 મહિનાના 12 મહિના થાય ને, તો 12 મહિનામાં એ ઋતુ પ્રમાણે કે શિયાળો આવ્યો તો શિયાળામાં કયો રસ લેવો એ પોતાને અનુભવ હોવો જોઈએ. પછી ઉનાળામાં કયો રસ લેવો, બે રસ હાલે છે. પછી ચોમાસાની અંદર ચોમાસું બે તારે ક્યાં રસ લેવો, તો એ છ રસ 4 મહિના પ્રમાણે બબે રસ લેવાના. જો એ રસની તમને ખબર પડે તો આ શરીરમાં તંદુરસ્તી રહે, આ શરીર બીમાર ન પડે, આ શરીરને દુખાવો કાંઈ ન થાય. પણ રસની ખબર હોવી જોઈએ. કેમ કે છ રસ એવા પૃથ્વીના છે કે હાથમાં રસ નથી. બીજો રસ તમે ગોતો તો મળે નહીં. તો આ છ રસ પસાવવા માટે કે આપણી ચંદ્રનાળી છે એમાં ગમે રસનો તમે હોય, જો શેરડીનો રસ હોય, ચીકુનો રસ હોય કે ગમે એનો રસ હોય, એ તમે ચંદ્રનાળી હાલતી હોય ત્યારે એ તમે પીવો ને, ખાવ ને, તો તમને કાંઈ ન થાય. અને સૂર્યનાળી હાલતી હોય એમાં તમે જો ખાઓ તો બીમાર પડી જાઓ. કેમ કે શરદી થઈ જાય, માથું દુખવા આવે, પછી કળતર થાય, આવી વસ્તુ બધી થાય. તો રસ એમાં હજમ ન થાય. ચંદ્રનાળી હાલતી હોય તો એમાં જ રહી છ રસ એમાં એના પરિપૂર્ણ થાય. અને સૂર્યનાળીમાં હાલતું હોય તો જમવાનું જે કાંઈ અન્નનું હોય એ જેટલું તમે જમો કાઢવો એ તમને હજમ થઈ જાય. કેમ કે આને પ્રેક્ટિકલ અનુભવ હોવો જોઈએ. કે આમ જોવો ને તમે, એમ કરો ને તો કઈ નાળી હાલે ખબર પડે. સૂર્ય હાલે, ચંદ્ર હાલે તો એ ખબર પડે. અને સૂક્ષ્મના નાળી હાલતી હોય તો બે એક નાકમાંથી અવાજ આવે, એક હરખો હવા આવે, તો એ સૂક્ષ્મના નાળી કહેવામાં આવે. જો આ સૂક્ષ્મના નાળી છે એમાં કોઈ જગ્યાએ તમારે જવું હોય, કોઈ પાસે કંઈ લેવા જવાનું હોય તો તમે આમ કરીને નાળી જોઈ લો ને તો તમને ખબર પડી જાય. બે કાળી નાળી હાલતી હોય સૂક્ષ્મના તો તમને આમી વસ્તુ મળી જાય. સમય પ્રમાણે જે કાંઈ એને કેમ આપ્યો હોય એ માણસ પરને આપણે જોતો એની આપણે કામ હોય ને તો એ મળી જાય. કેમ કે આમાં શિવ સરોદયની અંદર એને શક્તિ આ બધી નાળીને આપેલી છે. 1.5 કલાકે સોગડિયું બદલે એમ દરેક માણસની નાળી બદલે. આ 5 તત્વોનું શરીર છે, એની અંદર એ 5 તત્વય બદલે. પૃથ્વી તત્વ હાલતો હોય, જળ તત્વ હાલતો હોય, આકાશ તત્વ હાલતો હોય, આ બધું તત્વો બદલે પાંચે.
એમ મેં 5 પરાળની વાયુની વાત કરી કે જો 5 પરાળ છે એ સુવાસો એક કાઢવો ને લેવો, એ તો આપણે પ્રાણ સુવાસો કહેવામાં આવે. એ પવન પ્રાણ પવન. પછી મોઢામાં તમે ગમે એટલું સાવીને ભેગું કરો તો એ કંઠ વાયુ કહેવામાં આવે. કંઠ વાયુ આવ નબળો બંધ થઈ ગયો હોય તો ગળા હેઠે સાવેલો મોઢામાંથી ઉતરે નહીં. કેમ કે કંઠ વાયુ એવો હશે, આપણા ગળાની અંદર આ કંઠ વાયુ ખેંચે. જેટલું મોઢામાં તમે સાવી નાખો એ કંઠ વાયુ ખેંચે. ગળામાં દુખો આવે, કંઠ વાયુ નબળો પડી જાય ને ત્યારે દુખતું હોય તો આપણે સાવીને ઘડીમાં ગળે ન ઉતરતું એમને કહેતા સાવી નાખી પણ બધું પણ ગળે નથી ઉતરતું, એટલે કંઠ વાયુ નબળો પડ્યો. તો જેમ ઉનાળામાં ત્રણેય ઋતુમાં મેં કીધું ને કે આ બબે રસ લેવાય, રસમાં આપણે ફેર પડે એટલે વાયુ ઘટી જાય. તો એને જાણવું જોઈએ, અનુભવ કરવો પડે. કેમ કે અનુભવ કરવા વગરનું કાંઈ થાય નહીં. એટલે મેં કીધું કે જો આમ હાથ આપણે આમ વાળવો હોય ને તો વ્યાન વાળું વાયુ કહેવાય. વાળવાનું કામ કરે, સીધું કામ કરે. મોટી બંધ કરવી તો એ વ્યાન વાયુ હોય. જો વ્યાન વાયુ છે એ ગમે એમાં એક હરખો રહેલો હોય તો કોઈ જ શરીરને વાંધો આવે નહીં. પણ અમુક સમય એક ટક આવી જાય. એ ટક આવી જાયનું કારણ શું છે કે અમારી સમાન વાયુ વિયો જાય. સમાન વાયુ વિયો જાય એટલે તમારે વ્યાન વાયુ વિયો જાય એટલે આમ હાથ તમારો આમ સીધો ન થાય. એમ જે પડખામાંથી વિયો ગયો હોય, ડાબું જમીનું બે પડખા કહેવામાં આવે. ડાબા પડખામાં વિયો ગયો હોય વ્યાન વાયુ તો ડાબા પડખામાં કંઈ વળે નહીં. તમારે ટાંકી હોય ને તો ટાંકી આમ સીધું ને સીધો રહે, વળે નહીં કોઈ વસ્તુ.